અત્યારે આપણે ખૂણામાંથી જે મેજરમેન્ટ હોય છે ખૂણાના યુનિટ એટલે કે ડિગ્રી અને રેડિયન એ બંનેનું કન્વર્ઝેશન આપણે જોઈશું. તો સૌપ્રથમ તમને રેડિયન અને ડિગ્રીમાં જે યામ પદ્ધતિમાં જે ચેન્જીસ હોય છે એના વિશે થોડું સમજાવી દઉં. પહેલા યામ પદ્ધતિ આપણે જોઈ લઈએ. યામ પદ્ધતિમાં તો તમને ખ્યાલ હોય કે ઊભો અક્ષ જે હશે એને આપણે y અક્ષ કહીએ છીએ અને જે આડો અક્ષ હોય એને આપણે x અક્ષ કહીએ છીએ. આને આપણે x અક્ષ કહીએ એટલે કે પ્લસ x ધન x અક્ષ આ થશે ઋણ x અક્ષ તથા આ થવાનું છે ધન y અક્ષ અને આ થવાનું છે ઋણ y અક્ષ. અહીંયા ખૂણાના માપ કેટલું હશે? ખૂણાનું માપ તમને ખ્યાલ હોય તો x અક્ષ ઉપર ખૂણાનું માપ 0 હશે. જ્યારે y અક્ષ અને x અક્ષ વચ્ચેનો ખૂણો આપણે વાત કરીશું તો અહીંયા થઈ જશે 90 ડિગ્રી થઈ જશે. અહીંયા ખૂણો કેટલો થઈ જશે 0 90 અહીંયા આપણે લખીશું 180 થઈ જશે. અહીંયા ખૂણો કેટલો આવી જશે માઈનસ y એક્સિસ ઉપર 270 થઈ જશે. અહીંયાથી લઈને જે આ ખૂણો આપણે આખો માપીશું તો કેટલો થશે 270. પાછા ફરીથી અહીંયા આવીશું તે એંગલ બની જશે ખૂણો બની જશે 360 ડિગ્રી. પણ આ બધા જ મેજરમેન્ટ જે આપણે લખેલા હતા એ બધા ડિગ્રીમાં હતા. ડિગ્રીનો સિમ્બોલ આ રીતે આપણે આપી શકીએ છીએ. પણ જો રેડિયનમાં ખૂણાનું માપ લખવું હોય તો કેટલું થાય? તો 0 માં તો રેડિયન આપણે 0 જ રહેવાનો છે. જ્યારે 90 આવશે 90 ને આપણે કહી શકીશું પાઈ બાય 2. 90 ને કેટલું કહેવાનું? પાઈ બાય 2. 180 છે એને રેડિયનમાં કહીશું પાઈ રેડિયન કહીશું. અહીંયા જ્યારે બી આવશે તો થશે 3 પાઈ બાય 2. ફરીથી 360 આવશે તો એને કહીશું આપણે 2 પાઈ. કઈ રીતે આ રિલેશન થયો? તો તમારે યાદ રાખવાનું એક કોમન કન્ડિશન કે પાઈ એટલે કે 180. પાઈ એટલે શું થવાનું છે? 180. રેડિયનમાં પાઈ હોય તો ડિગ્રીમાં 180 થવાનું છે. તો આ બંનેનું કન્વર્ઝેશન આપણને આવડવું જોઈએ. કન્વર્ઝેશન માટેનું ફોર્મ્યુલા કેવું છે? તો કન્વર્ઝેશન માટેનો ફોર્મ્યુલા જોઈએ આપણે અહીંયા કે 1 degree is equals to 1 into pi by 180 રેડિયન. મતલબ જે બી ડિગ્રી આપેલું હોય એને પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરશો તમે તો એનું રેડિયનમાં ફોર્મ્યુલા મળી જશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે 90 ડિગ્રીની વાત કરીએ છીએ તો 90 ડિગ્રી બરાબર 90 into pi by 180 રેડિયન. સો 90 into 2 કેટલું થઈ જવાનું છે? 180 થવાનું છે. તો આપણને વેલ્યુ મળી ગઈ pi by 2 રેડિયન. સો 90 degree is equals to pi by 2 રેડિયન. આ કન્ડિશન મળી ગઈ. 180 ડિગ્રી ની વાત કરીએ આપણે. નાઉ 180 degree is equals to 180 તો એમ જ રાખવાનું into pi by 180 વડે મલ્ટીપ્લાય આપણે કરી દીધું તો એ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયો. હવે જો અહીંયા 180 કટ થઈ જશે તો કેટલું રિમેનિંગ રહેવાનું છે? રિમેનિંગ રહેશે pi રેડિયન. સો 180 degree is equals to pi રેડિયન થઈ ગયું. આ જ કન્ડિશન આપણે અહીંયા 270 માટે બી એપ્લાય કરી શકીએ. તો જુઓ 270 degree is equals to 270 into pi by 180. મતલબ જે બી ડિગ્રી આપેલું હોય એને પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરીશું તો એ કન્વર્ટ થઈ જશે રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા અગેન આપણે વાત કરીશું તો 0 0 કટ થઈ ગયો. 9 2 18 9 3 27. તો આન્સર આવશે 3 પાઈ બાય 2 રેડિયન. 270 degree is equals to 360 ની વાત કરીએ આપણે અગેન. 360 degree is equals to 360 into pi by 180 રેડિયન. અહીંયા આના into 2 થઈ જશે તો આન્સર આવશે 2 પાઈ રેડિયન.
મતલબ કે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનું. ઓકે, જે પણ ડિગ્રીમાં મેજરમેન્ટ હોય અને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. ઓકે છે. એક સ્ટેપ આગળ, જો અહીંયા પાઈ ની અંદર વેલ્યુ છે પણ પાઈ ના રાખવો હોય આપણે તો શું કરી શકીએ? તો 2 into પાઈ ની વેલ્યુ કેટલી થાય છે? 3.14 રેડિયન. આનું સિમ્પ્લિફિકેશન આપીને આપણે રેડિયનમાં ફાઇન્ડ આઉટ કરી શકીશું, જે આવશે 6.28 રેડિયન 360 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ મીન્સ કે જે પાઈ છે પાઈની જગ્યાએ આપણે 3.14 લખીશું તો એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. તો આ હતું આપણું ડિગ્રી ટુ રેડિયનમાં કન્વર્ટ કરવાનું. આઈ હોપ સો કે તમને અહીંયા સમજ પડી હશે. બીજી વસ્તુ એક્સ્ટ્રા મેં તમને શીખવાડેલી કે x અક્ષનું કોઈ પણ માપ હોય, x અક્ષમાં રેડિયનનું માપ આપણે લખવું હોય ક્રમશઃ, રેડિયનના માપ માટે યાદ રાખવાનું છે, રેડિયન માપ માટે ફોર્મ્યુલા યાદ રાખવાનો છે n પાઈ. શું યાદ રાખશો આપણે? n પાઈ, જ્યાં n equals to 0 1 2 up to infinite. આ જ વસ્તુ y અક્ષ માટે બી આપણે કરી શકીએ. y અક્ષ માટે આપણે રેડિયન માપ લેવું હોય તો રેડિયન ખૂણો, રેડિયન માપ બરાબર 2n plus 1 પાઈ બાય 2. મતલબ જુઓ કે પાઈ બાય 2 હોય જ્યારે પણ, ત્યારે પાઈ બાય 2 હોય એટલે y અક્ષ આવવાનો છે, જ્યાં ફરીથી આપણે n બરાબર 0 1 2 3 up to dash dash dash. જો આપણે અહીંયા વાત કરીએ, અહીંયા n ની જગ્યાએ 0 મૂકી દઈએ, n ની જગ્યાએ 0 મૂકીએ તો આખી વેલ્યુ 0 થઈ જશે, એટલે કે આ 0 ડિગ્રી અથવા તો રેડિયન આપણને મળી ગયો. હવે આપણે n ની જગ્યાએ 1 મૂકીએ, 1 મૂક્યા તો 1 પાઈ થવાનું, એટલે કે અહીંયા વેલ્યુ આવી જશે. ત્યારબાદ આપણે 2 મૂકીશું, 2 મૂકીશું તો 2 પાઈ થશે, 2 પાઈ એટલે કે આ વેલ્યુ આપણને મળી ગઈ. એ રીતે ક્રમશઃ મૂકતા જઈશું તો x અક્ષ ઉપરની વેલ્યુ પ્લસ અને માઈનસ વાળી આપણને મળતી રહેશે. આ જ કન્ડિશન જો આપણે y અક્ષ માટે જોઈએ તો જો n બરાબર 0 છે, અહીંયા 0 મૂકી દઈએ તો 2 into 0 તો 0 થવાનું છે, પ્લસ 1 into પાઈ બાય 2 તો ખાલી પાઈ બાય 2 બચશે, જે વેલ્યુ આપણે અહીંયા લખેલી છે. અગેન આપણે જો 1 મૂકીએ તો 2 1 જા 2 અને 1 3 પાઈ બાય 2, જે વેલ્યુ આપણે અહીંયા લખેલી છે. એ રીતે ક્રમશઃ આગળ આપણે જોઈશું તો કેટલું આવશે? અહીંયા આવશે 5 પાઈ બાય 2, 5 પછી એકી સંખ્યા બીજી કેટલી આવશે? 7 પાઈ બાય 2, 7 પછી 9 પાઈ બાય 2, પછી અહીંયા આવશે 11 પાઈ બાય 2. આ રીતે ક્રમશઃ વેલ્યુ ઇન્ક્રીઝ થતી રહેશે. અહીંયા વાત કરીએ 0 પાઈ 2 પાઈ છે, અહીંયા બીજું કેટલું આવશે? 3 પાઈ આવશે, અહીંયા આવશે 4 પાઈ, અહીંયા આવશે 5 પાઈ, અહીંયા આવશે 6 પાઈ. આ રીતે ક્રમશઃ વેલ્યુ આવતી રહેશે. મતલબ જેમ રોટેશન કમ્પ્લીટ થતા રહેશે, ફર્સ્ટ રોટેશનમાં આવશે તો પાઈ બાય 2, આખો આંટો ફરીને બીજી વાર આવશે તો 5 પાઈ બાય 2, આખો આંટો ફરીને ત્રીજી વાર આવશે તો 9 પાઈ બાય 2. એટલે કે આ રીતે આપણે રેડિયન એંગલ ડાયરેક્ટ બી અહીંયાથી જોઈ શકીએ છીએ. અને કન્વર્ઝેશન મેં તમને શીખવાડ્યું, તો આ કન્વર્ઝેશનની રીતે આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એક જ વસ્તુ યાદ રાખવાની તમારે, ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. અહીંયા સુધીમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને ટેક્સ્ટમાં મેસેજ કરીને પૂછી શકો છો વિડિયોમાં. હવે આગળનો પાર્ટ જોઈએ આપણે. રેડી? હવે આપણે રેડિયન ટુ ડિગ્રીની વાત કરવી છે. 1 રેડિયન ટુ ડિગ્રીમાં આપણે જવું છે. ડિગ્રીમાં જવું હોય તો આનું ઉલટું આપણે આ બાજુ સામે જાય તો શું થઈ જશે? ઉલટું થઈ જશે. 1 into 180 divided by pi degree. So ફોર્મ્યુલા બની ગયો આપણું. રેડિયન માંથી, અહીંયા સોરી સિમ્બલ નહીં લખવાનો, રેડિયન માંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો આના ઉલટા વડે આપણે ગુણવું પડશે. તો આપણે ફક્ત એક જ વેલ્યુ યાદ રાખવાની, બંને વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. બીજી રીતે યાદ શું રાખવાનું કે રેડિયન એટલે કે પાઈ, રેડિયન એટલે કે પાઈ વાળી વેલ્યુ. તો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈ ઉપર લખવાનું, 180 નીચે રાખવાનું.
રેડિયન માંથી ડિગ્રીમાં કરવું હતું, પાઈને કાઢી દેવાનો છે, પાઈને નીકાળવાનું હોય તો પાઈ વડે ડિવાઈડ કરવાનું, તો 180 વડે ઉપર મલ્ટીપ્લાય કરવાનું. તો એવી કન્ડિશન જોઈ લઈએ. સપોઝ તમને એવું કહી દે છે અહીંયા કે 15 પાઈ બાય 2 રેડિયન છે, એનું ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે. તો આપણે લખીશું અહીંયા 15 પાઈ બાય 2 ઇન્ટુ શેના વડે મલ્ટીપ્લાય કરવાનું, 180 ડિવાઇડેડ બાય પાઈ, એ થઈ જશે ડિગ્રી. સો પાઈ પાઈ કટ થઈ જશે અહીંયા, તો કેટલા આવશે અહીંયા, આ થઈ જશે 90. જે બી સિમ્પ્લિફિકેશન આપશો એ આપણું ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. રાઈટ છે. એ રીતે મતલબ રેડિયન માંથી ડિગ્રીમાં જવું હોય તો મલ્ટીપ્લાય શેનાથી કરવાનો, 180 બાય પાઈ થી મલ્ટીપ્લાય કરવાનો, તો આપણે રેડિયન માંથી ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. અને જો હજી બી આની વેલ્યુ લખવી હોય તો શું થશે, આ તો ડાયરેક્ટ કટ થઈ જશે, તો ડાયરેક્ટ ડિગ્રી આવી જશે. તો આમાં કોઈ પાઈની વેલ્યુ લખવાની પણ જરૂર પડતી નથી. જો બાય ચાન્સ તમને એવું લખેલું હોય અહીંયા 2.56 રેડિયન, એમાંથી આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે, તો કઈ રીતે કરશો? ભલે અહીંયા પાઈ લખેલો નથી પણ રેડિયન તો લખ્યું છે ને, તો મતલબ રેડિયન ને કાઢવું હોય આપણે તો 180 બાય પાઈ વડે મલ્ટીપ્લાય કરવું પડશે. સો 2.56 ઇન્ટુ 180 બાય પાઈ ડિગ્રી. હવે આ ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું, બટ અહીંયા પાઈ છે, પાઈને આપણે વેલ્યુ લખવી પડશે. તો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે થશે, 2.56 ઇન્ટુ 180 ડિવાઇડેડ બાય 3.14 લખી દેવાનું પાઈને, આટલું ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. સો આ આપણો ડિગ્રીમાં આન્સર આવી ગયો. એટલે કે રેડિયન ટુ ડિગ્રી કન્વર્ટ કરવું હોય તો આ બે વસ્તુ આપણે યાદ રાખવી પડશે. ચલો સ્ટુડન્ટ, ખૂણાના એકમ, હવે આપણે ડિગ્રી તો રેડિયન જોઈ લીધું, બટ હવે ડિગ્રી, મિનિટ અને સેકન્ડ નું રિલેશન જોઈએ. તો તમે ક્લોક જોતા હશો, તમને ક્લોક જોતા આવડતી હશે, તો તમને ખબર હશે કે 1 અવર જે હોય, 1 અવર હશે, એના સેકન્ડ કેટલા થવાના, તો 60 સેકન્ડ થાય છે. તો s ખાલી લખો છો, સોરી 61 અવરના 60 મિનિટ થવાની છે. whereas 1 અવર ના સેકન્ડ કેટલા થવાના છે, તો 3600 સેકન્ડ થવાના છે. અને 1 મિનિટ ના સેકન્ડ કેટલા થવાના છે, 1 મિનિટ ના 60 સેકન્ડ થવાના છે. આ વેલ્યુ તમને યાદ હશે. હવે આનો જો રિવર્સ કરવું હોય આપણે તો શું કરીશું, 1 અવર ની 60 મિનિટ આપણને યાદ છે, બટ 1 મિનિટ ના કેટલા અવર થવાના, સો ફોર્મ્યુલામાં શું રહેશે, 1 મિનિટ is equals to આ જે 60 છે સામે ડિવાઇડેશન માં જતું રહે, તો અહીંયા 1 બચશે ખાલી, તો રહી જશે 1/60 અવર, જે તમે સિમ્પ્લિફિકેશન આપી શકો છો. અહીંયા 1 અવર ના 3600 સેકન્ડ છે, તો 1 સેકન્ડ ની સામે એના અવર કેટલા થવાના છે, તો થશે 1/3600 અવર થવાના છે. હવે મિનિટ સેકન્ડ નું કન્વર્ઝેશન જોઈએ. સો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 1/60 મિનિટ આપણે થવાની છે. આ તો આપણે ઘડિયાળની રીતે વાત કરી. એંગલની રીતે વાત કરવું હોય તો જેટલી જગ્યાએ અવર હોય એને આપણે ડિગ્રી કહેવાનું. એનો સિમ્બોલ શું આવશે, ડિગ્રી, એટલે કે ઉપર ડેશ લખેલું હશે 0. પછી મિનિટ હોય, સપોઝ આપણે વાત કરીએ અહીંયા 1 મિનિટ, તો એના સિમ્બોલમાં કઈ રીતે લખાશે, 1 ની ઉપર એક ડેશ કરીને લખાશે. જ્યારે 1 સેકન્ડ ની વાત કરીશું, 1 સેકન્ડ હોય તો સેકન્ડ કઈ રીતે લખાશે, આ રીતે ડબલ ડેશ હોય તો એને સેકન્ડ તરીકે આપણે લઈશું. હવે આ બધાનું કન્વર્ઝેશન આપણે ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં જોઈએ. So 1 degree is equals to 60 minute. 1 degree is equals to 3600 second. આ જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. Only for difference શું છે, યુનિટમાં સિમ્બોલની રીતે રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. Whereas 1 minute is equals to 60 second. એટલે કે આ ત્રણનું કન્વર્ઝેશન આપણે કરીશું. હવે આપણે એનું કન્વર્ઝેશન જોઈએ. 1 મિનિટ,
તો 1 મિનિટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/60 ડિગ્રી. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 1/3600 ડિગ્રી એન્ડ 1 સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થવાનું છે 1/60 મિનિટ થવાનું છે. મિનિટ હોય તે સિમ્બોલ લગાવવાનું ડેશ, સેકન્ડ હોય તે સિમ્બોલ લગાવવાનું ડબલ ડેશ. તે આ આપણું બીજી વસ્તુ થઈ ગઈ. મતલબ કે આના ઉપરથી હવે સમજમાં શું આવશે તમને, તો વિચારી લો, સપોઝ તમને 30 ડિગ્રી ગિવન છે અને તમને કીધું છે કે મિનિટમાં કન્વર્ટ કરો. તો આપણે અહીંયા જોવાનું ડિગ્રી ટુ મિનિટ નું રિલેશન કયું છે. તો જોવા લો, ડિગ્રી ટુ મિનિટ, ડિગ્રી છે તો કેટલા થવાના 60 છે, તો 60 વડે મલ્ટીપ્લાય આપણે કરવાનું, તો થઈ જશે 30 into 60, જે આપણા 6 3 કેટલું થવાનું છે 1800 મિનિટ થઈ જશે. મતલબ કે આ બોક્સ વાળો જે રિલેશન છે આપણે પહેલા જોવાનો, જેમાં કન્વર્ટ કરવાનું એ આપણે મેઈન જોવાનું. બીજી કન્ડિશન, સપોઝ તમને એવું આપી દીધું કે 240 મિનિટ છે, એનું તમારે અવરમાં કન્વર્ટ કરવાનું છે, અવર એટલે કે ડિગ્રીમાં. સો 240 તો પહેલા લખી જ દેવાનું, ઇન્ટુ કરવાનું. જુઓ, મિનિટ ટુ ડિગ્રી, આમાંથી શું થયું, મિનિટ ટુ ડિગ્રી કયો છે, તો જો આ રહ્યો મિનિટ ટુ ડિગ્રી, આ વાળો રહ્યો મિનિટ ટુ ડિગ્રી. સામે શું છે 1/60 છે, તો 1/60 વડે મલ્ટીપ્લાય કરી દો. સો 0 0 ગયો, 6 4 24, તો કેટલો આવશે આન્સર 4 ડિગ્રી આન્સર આવશે. મતલબ કે કઈ બી રિલેશન કન્વર્જેશન આપણને પૂછ્યું હોય તો આ ટેબલની અંદર આપણે જોઈ લેવાનું, જે સ્ટાર્ટિંગ હોય ને પણ સામે લાવવાનું હોય એ સાઈડ વાળું મલ્ટીપ્લાય આપણે કરવાનું. બીજું એક એક્ઝામ્પલ આપું તમને હું અહીંયા કે 1 ડિગ્રી એન્ડ 30 મિનિટ નું કીધેલું છે. તો શું કરશો, તો આપણે પહેલા એક જ યુનિટમાં કન્વર્ટ કરવું પડશે, બંનેમાંથી એક જ યુનિટમાં. આનું આપણે ડિગ્રીમાં ફક્ત કન્વર્ટ કરવું છે, તો કઈ રીતે કરીશું, તો જુઓ 1 ડિગ્રી તો એમના એમ જ છે, વચ્ચે પ્લસ લખી દેવાનું, મિનિટના બંને વચ્ચે 30 મિનિટ છે, ઓકે. એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે, મિનિટનું ડિગ્રીમાં કરવાનું છે. તો જુઓ મિનિટનું ડિગ્રી ક્યાં છે, આઈડિયો કેટલો છે 1/60, તો એનું મલ્ટીપ્લાય કરી દેવાનું 1/60 વડે બ્રેકેટમાં. તો અહીંયા કેટલો આવશે 2, તો ફાઇનલી આન્સર કેટલો રહેશે 1 ડિગ્રી પ્લસ આની વેલ્યુ રહેશે 0.5, થઈ જશે 1.5 ડિગ્રી. મતલબ કે જો ડિગ્રી અને મિનિટમાં મેજરમેન્ટ આપી હોય તો આપણે શું કરીશું, એ વસ્તુ શોર્ટમાં હું તમને બતાવી દઉં. x ડિગ્રી હોય, y મિનિટ હોય અને z સેકન્ડ હોય, તો બધાને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનું, કોમન ફોર્મ્યુલા x ડિગ્રી પ્લસ y/60 પ્લસ z સેકન્ડ છે તો z/3600, આ બધાનું પ્લસ જે બી કરશો એ પ્લસ થઈ જશે ડિગ્રી. મીન્સ ડિગ્રી, મિનિટ, સેકન્ડ જે વેલ્યુ આપેલી હોય બધાના વચ્ચે તો પ્લસ લખવાનું. પ્લસ મિનિટ હોય તો ડિવાઇડ બાય 60, સેકન્ડ હોય તો ડિવાઇડ બાય 3600 અને ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. એક એક્ઝામ્પલ જોઈએ એનું. 2 ડિગ્રી 30 મિનિટ એન્ડ 10 સેકન્ડ, યા ફિર આપણે 10 સેકન્ડ આવું છે. તો શું કરીશું, 2 એમના એમ જ પ્લસ 30 મિનિટ છે તો 30/60 પ્લસ 10 સેકન્ડ છે તો 10/3600, આટલું ડિગ્રી થઈ ગયું. પછી આનું સિમ્પ્લિફિકેશન કેન્સલ થઈ આપણે આપી દેવાનું, જે બી આન્સર આવશે એ આપણો ડિગ્રીમાં આન્સર આવશે. મીન્સ યાદ રાખવાનું, મિનિટ ટુ ડિગ્રી ડિવાઇડ બાય 60, સેકન્ડ ટુ ડિગ્રી ડિવાઇડ બાય 3600. તો આ રિલેશન આ રીતે આપણે ડિગ્રી, મિનિટ અને સેકન્ડ નું કન્વર્ઝેશન આપણે ડિગ્રીમાં કરી શકીશું, બધું કોમ્બિનેશનમાં આપેલું હોય તો. હવે આની જગ્યાએ આપણને એવું કહે છે કે બધા મિનિટમાં કન્વર્ટ કરો, તો કઈ રીતે કરશો, મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો એટલે કે આવું આપેલું છે 2 ડિગ્રી ઇન્ટુ નહીં હોય બટ 30 મિનિટ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા મિનિટ, આવું કીધું છે.
તો અહીંયા મિનિટમાં કન્વર્ટ કરવાનું છે. કોને? ડિગ્રીને મિનિટમાં કરવું પડશે. આ તો મિનિટમાં છે જ. તો જુઓ સ્ટેપ એનો શું થશે? 2 ડિગ્રી છે ઇન્ટુ ડિગ્રી ટુ મિનિટ વાળો રિલેશન જુઓ. તો જો ડિગ્રી ટુ મિનિટ કેટલા છે? 60 છે. તો 60 વડે મલ્ટીપ્લાય કરી દીધો પહેલા તો આને. ઓકે, તો આ બની ગયું મિનિટ. પ્લસ કરો કેટલું છે? 30. એ તો મિનિટ જ છે તો એને ચેન્જ કરવાની જરૂર નથી. તો આન્સર કેટલો રહેશે? 120 પ્લસ 30. સો ફાઇનલી આવી જશે 150 મિનિટ થઈ જશે. આ જ વસ્તુને જો મિનિટની જગ્યાએ સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો શું કરત આપણે? તો સેકન્ડમાં કન્વર્ટ કરી લઈએ આપણે. 2 ડિગ્રી 30 મિનિટ છે એનું સેકન્ડમાં કન્વર્ટ કરવું છે આપણે. તો જુઓ પહેલા 2 ડિગ્રી છે તો ડિગ્રીનું સેકન્ડમાં શું થવાનું છે? તો ડિગ્રીનું સેકન્ડમાં કેટલા? 3600 વડે ગુણાકાર કરવાનો. તો અહીંયા કરી દઈએ 2 into 3600. તો લેબલ કયું લાગી જશે? સેકન્ડનું. પછી આ મિનિટમાં છે. મિનિટનું પણ આપણે અહીંયા સેકન્ડમાં કરવું પડશે. તો વચ્ચે પ્લસ લખીશું. 30 તો લખવાના જ છે ઇન્ટુ મિનિટ ટુ સેકન્ડનું જુઓ અહીંયા. મિનિટ ટુ સેકન્ડ આ રહ્યો. કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું? 60 વડે ઇન્ટુ 60 સેકન્ડ. તો અહીંયા કેટલું થશે? 7200 પ્લસ 1800. ટોટલ મિલાઈને થઈ જશે 9000 સેકન્ડ થઈ જશે. તો આ રીતે આપણે ડિગ્રી મિનિટનું સેકન્ડનું કન્વર્જેશન જોઈ શકીશું. ઓકે, થેન્ક યુ.